બોર્ડર 2નો આપણે જ્યારે રિવ્યૂ કર્યો હતો ત્યારે વાત થઈ હતી કે એક નવી વાત લઈને આપણે બુધવારે આવવાના છીએ. તો બુધવાર આવી ગયો છે અને નવી વાત લઈને પણ આવ્યા છીએ. જેમ મેં તે દિવસે વાત કરી હતી કે ઘણા મિત્રોની એટલે અસંખ્ય મિત્રોની ફરિયાદ છે કે તમારા રિવ્યૂ તો સારા હોય છે પણ બહુ લાંબા હોય છે, રિવ્યૂ ટૂંકા કરો. એટલે હવેથી એવું જ કરીશું, 8 થી 10 મિનિટમાં રિવ્યૂ પતી જાય એવો પ્રયાસ રહેશે. ટુ ધ પોઈન્ટ વાતો રિવ્યૂમાં કરીશું, પણ પછી જે એ ફિલ્મ વિશે ડિટેલમાં વાત કરવી છે ને એ આપણે બુધવારે કરીશું. પછી એ હિન્દી હોય કે ગુજરાતી, હવે કેમ એનું કારણ હું આ ઇન્ટ્રો પતે ને એટલે આપું. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સીટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું કાયમની જેમ સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી જ દો, કારણ હું આપતો નથી, તમને ખબર જ છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી હોય તો હું પેલી વાત કરું કે કેમ આ નક્કી કર્યું. તો મારા રિવ્યૂ લાંબા હોય છે એ વાત સાચી છે, પણ જે લોકો ઇન્ડસ્ટ્રીમાંથી ઓળખે છે, મને મિત્રો છે કે એમને પણ કોઈક વાર મળી જતા હોય કોઈ જગ્યાએ, તો એમ કહે કે તમારા રિવ્યૂ સરસ હોય છે, તમે ડિટેલમાં વાત કરો છો, અમને પણ ખ્યાલ આવે છે કે શું છે શું નથી, તો કરતા રહેજો. હવે તમે બધા મિત્રો છો, તમારે કારણે જ આ ચેનલ ચાલે છે, એટલે તમારો જે હુકમ છે, તમારી જે વાત છે એ આંખ માથા પર. એટલે આપણે આ બે એપિસોડમાં હવે દરેક ફિલ્મની વાત કરીશું, પછી એ ગુજરાતી હોય કે હિન્દી. તો રિવ્યૂ આપણે કરી લીધો બુધવારે બોર્ડરનો. હવે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું. કેટલા સીન સારા હતા, ક્યાં મજા ના આવી, ક્યાં મજા આવી, શું મેં જોયું મારી રીતના, એનું ડિટેલમાં આપણે આજે વિસ્તૃત વાત કરીશું. તો આને આપણે રેન્ડમ રેન્ટ્સ એવું નામ આપ્યું છે. રેન્ટ્સ એટલે આમ તો ગમે તેમ બોલવું, પણ આ ગમે તેમ બોલવું એ જુદી રીતના છે કે આ રેન્ડમ છે. એવું નથી કે ફિલ્મની શરૂઆત થાય ત્યારથી જ હું વાત કરીશ છેલ્લે સુધી. કોક સીન વચમાં યાદ આવી ગયો, એમ જો તો મેં આમ તો સ્ક્રિપ્ટ લખી છે, પણ કંઈક વચમાં યાદ આવી ગયું તો એ વચમાં પણ આવી જશે. ઇન્ટરવલ પહેલાંની વાત છેલ્લે બી આવે, છેલ્લી વાત પહેલાં બી આવે. એટલે આ રીતના રેન્ડમ રેન્ટ્સ આપણે અહીંયા કરવાના છીએ. તો બોર્ડર 2થી આ રેન્ડમ રેન્ટ્સની શુભ શરૂઆત થાય છે. આ વિડીયો લાંબો રહેવાનો જ છે, એટલે જોજો. કારણ કે જેમને ટૂંકો વિડીયો જોવો છે એ રિવ્યૂના દિવસે આવી ગયો, જેમને લાંબો રિવ્યૂ જોવો છે એ આજે. તો યસ, ફિલ્મ ભાવુક બહુ છે. મેં 2-3 રીલ્સ પણ જોઈ જે ભારતીય સેના સાથે સંકળાયેલા અધિકારીઓ છે અથવા રિટાયર થઈ ગયા છે. એમણે કીધું કે ભાઈ બધી વાત તમારી સાચી, પણ આમાં તમે મિલિટરીને વ્યવસ્થિત રીતના દેખાડી હોત, કોઈને પૂછ્યું હોત, 2 માણસોને, તો સારું રહેત, તો થોડી ઓથેન્ટિસિટી લાગત. પણ એવું થઈ નથી શક્યું. એટલે ટૂંકમાં વસ્તુ એવી બની છે કે જે આર્મી વેટરન્સ છે અથવા તો આર્મીમાં અત્યારે જે લોકો છે એમને આ ફિલ્મ ઓછી ગમી છે. જોકે એમણે એ બાબતની નોંધ લીધી છે કે જે લોકો શહીદ થયા છે એ વોરમાં, એમને તમે શ્રદ્ધાંજલિ તો આપી. જે INS વિક્રાંત ઉપર એક ગીતો એમણે ગાયા, એનાથી પણ આ તમામ આર્મીના લોકો છે એ ખૂબ સેટિસ્ફાઈડ છે. પણ હવે આપણે વાત કરીએ કે ફિલ્મ ભાવુક છે, પણ સાથે સાથે ફર્સ્ટ હાફમાં હળવાશ પણ એટલી છે. ખાસ કરીને વરુણ ધવન છે, પછી આહાન શેટ્ટી છે અને દિલજીત દોસંજ છે. એના જે દ્રશ્યો છે એમાં ખાસ કરીને જે રેસિંગના દ્રશ્યો છે એમાં ખૂબ મજા આવે છે. એમાં બહુ હળવાશ છે અને દિલજીત દોસંજને તો જાણે હળવાશ રાખવા માટે જ લીધો હોય, અથવા તો એનું પાત્રલેખન એ રીતના જ કરવામાં આવ્યું છે. પછી એ આ 2 મિત્રો સાથેની એમની મસ્તી હોય, સની દેઓલ સામેની મસ્તી હોય, કે પછી એની બેન સાથેના જે એના વાતચીત હોય એમાં. એટલે હળવાશ જાળવી રાખી છે. એટલે વોર ફિલ્મ હોવા છતાં અને ભાવુક ફિલ્મ વધુ હોવા છતાં ફિલ્મમાં કંટાળો આવતો નથી.
આપણે ત્યાં જ્યારે પણ વોર ફિલ્મ બનતી હોય છે ત્યારે લગભગ 80% ભાવના વધુ હોય છે અને જે વોરને લગતા દ્રશ્યો હોય છે એ ઓછા હોય છે. અહીંયા થોડું એનું ઓછું છે, 70% જેવું છે, પણ હા વોરની વાતો તો ઓછી છે જ, એટલે એ બાબતની પણ આપણે નોંધ લેવી જોઈએ. જો બોલિવૂડના કોઈ વોર મૂવી જોયા હોય એમાં ઇમોશન હોય પણ એના છાંટણા હોય, મૂળ વસ્તુ વોર, એની સ્ટ્રેટેજી કેવી રીતના થયું એ જ હોય છે. તો આ વસ્તુ નોંધવા જેવી છે. પછી સની દેઓલની વાત કરીએ ને તો એણે બોર્ડરનો જે મૂળ ભાગ હતો એમાં જેટલી બૂમો પાડી એમાંથી બૂમો જ પાડતા હતા. તમે જો એના મોટા ભાગના જે દ્રશ્યો હતા એમાં એ બૂમો જ પાડી છે. એના કરતાં આમાં બહુ ઓછી બૂમો પાડી છે એવું નથી, પણ બહુ ઓછી બૂમો પાડી છે. તો શું આની પાછળનું કારણ એ હોઈ શકે કે બોર્ડરમાં જે તબુ એની વાઈફ બની હતી એ શરૂઆતમાં જ આવે છે, તમને ખ્યાલ હતો, પછી બહુ નથી દેખાતી. જ્યારે અહીંયા મોના સિંહ છે એ એની સાથે સાથે જ છે આખી ફિલ્મમાં, તો કદાચ પત્નીના ડરથી બૂમો ઓછી પાડી હોય એવું બની શકે, શક્ય છે. અચ્છા, ટાઇટલ્સમાં મને એક વસ્તુ જોવા મળી, સની દેઓલ ધર્મેન્દ્રજી કા બેટા. હવે આ લખવા પાછળનું કારણ શું હોઈ શકે એ ખબર નથી. લખવાની જરૂર નથી, સની દેઓલની પોતાની એક આગવી ઓળખ છે. બોર્ડર છે કે પછી ઘાયલ, ઘાતક, દામિની, ડેડી મૂવી ઓફ સની દેઓલ, ગદર. તો ગદર 2 તો ખરેખર ગદર પણ મચાવી દીધી હતી. ઠીક છે, હવે ધર્મેન્દ્રજી ગુજરી ગયા એટલે કદાચ સની દેઓલની ઈચ્છા હોય કે મારા પપ્પાનું નામ મારી સાથે જોડાય, તો એ વસ્તુ અલગ છે. આમાં એક દ્રશ્ય છે કે આ લોકો કાયમ સની દેઓલ ને મોના સિંહ ગુરુદ્વારા જતા હોય છે અને ગુરુદ્વારાની બહાર એક દીવો પ્રગટાવે અને પછી જાય અને મથ્થા ટેકે, જે એમની જે રીતભાત છે શીખ ભાઈઓની. પણ જ્યારે એનો પુત્ર શહીદ થાય છે ત્યાર પછી બંને ગુરુદ્વારા તો જાય છે, પણ સની દેઓલ એ દીવાના સ્થાનથી આગળ નથી જતો, પાછો વળીને જતો રહે છે. કારણ કે જ્યારે એના મૃત્યુના સમાચાર ફોન પર આવ્યા, એટલે કે એને છેલ્લી ઘડીએ પોતાના માતા પિતા સાથે વાત કરવી હતી, ત્યારે આ લોકો ગુરુદ્વારા હતા અને એ વાત ન થઈ શકે. એટલે ભગવાન પ્રત્યે આપણે ઘણીવાર રિસાઈ જતા હોઈએ છીએ, એનું આ ઉદાહરણ છે અને એક છેક સુધી ચાલે છે. એના વિશે પણ એક દ્રશ્યમાં આપણે વાત કરીશું અહીંયા. પણ એ જે વળી જાય છે ને એ બહુ સરસ રીતના ફિલ્માવવામાં આવ્યું છે. એટલે જે ભાવુક આટલા બધા દ્રશ્યો છે એમાં જે ઇમ્પેક્ટ છોડી જાય છે ને બહુ બધી, એમાંથી આ એક દ્રશ્ય છે. સની દેઓલનો રોલ એની ઇમેજ પ્રમાણે જ છે, એટલે કે સુપર હ્યુમન જેને કહીએ. શરૂઆતમાં જે પેલા લેન્ડમાઇન છે તો એના પર પગ મૂકી રાખે છે અને પેલા પાકિસ્તાની ઘૂસણખોરને એના પર મૂકીને પોતે ખસી જાય છે, અથવા તો લેન્ડમાઇનથી બચતો એને પકડી લે છે. આ બધા સુપર હ્યુમન એફર્ટ્સ છે અને એ સની દેઓલ કરે એટલે આપણને મજા જ આવે. પછી એકાદ દ્રશ્યમાં કંઈક ગુણ ઉપાડીને પાકિસ્તાની સૈનિક ઉપર નાખે છે, એ પણ એવું છે. છેલ્લે પેલી ટેન્ક જ્યારે આમ ક્રોસ કરતી હોય છે તો એમાં આમ બોમ્બ નાખે છે, ટેન્કનો જે પેલું હોય એમાં, અને ટેન્ક ઉડાડે છે, એટલે આપણને મજા આવે. એટલે આ પ્રકારના મસાલા હોય ને મજા જ આવે આપણને જોવાની. એટલે જે બોલિવૂડ અમુક જે ભૂલી ગયું છે ને એ આવાથી આપણને એમ લાગે કે ઓકે બોલિવૂડ એના જૂના નેચરમાં પરત ફર્યું છે. એટલે એ મને તો એમાં બહુ મજા આવી, આજે મેં આટલું કહ્યું ને એમાં. અચ્છા, ત્યાર પછી મોના સિંહ જે મેં વાત કરી એણે બરાબર ટક્કર લીધી છે સની દેઓલ સાથે. એટલે આ કક્ષાના અદાકાર સામે નાની ઉંમર સાથે, જે મેં મારા રિવ્યૂમાં પણ કહ્યું હતું, નાની ઉંમર હોવા છતાં એમના પત્ની બનવું, એક પુત્રનું શહીદ થવું, એના ઇમોશન્સ, અને અમુક એના ડાયલોગ એમને બહુ સરસ મળ્યા છે. જેમ કે એક ડાયલોગ છે કે જ્યારે યુદ્ધમાં જાય છે ત્યારે એમ કહે કે યુદ્ધ તો જીતજો, પણ તમારી અંદરનું જે યુદ્ધ છે ને, એટલે કે જે ગુરુદ્વારા ન જવાનું, પુત્રનો શહીદ થવાને કારણે જે બન્યું હતું એ યુદ્ધ પણ તમે જીતજો. એટલે આવા અમુક ડાયલોગ પણ એમના બહુ જ, ઓવરઓલ પણ ફિલ્મમાં અમુક ડાયલોગો બહુ જ સરસ છે. હું બધા તો યાદ નથી રાખી શક્યો, પણ આ મને ડાયલોગ બહુ યાદ રહી ગયો છે.
ઇમોશન્સની વાત કરીએ તો જે નાના નાના એક્ટર્સ છે એમાં એમના વચ્ચેનો જે સંબંધ છે, જે સૈનિકો છે ભારતના, એ અદ્ભુત દેખાડવામાં આવ્યો છે. એમાં એક જે સૈનિક છે એના લગ્ન નથી થતા, અથવા તો જે છોકરીને જોવા જાય છે એની સાથે તો એના નથી થતા, પણ એ છોકરીના પછી તરત લગ્ન થઈ જાય છે. એટલે એ બાબતે જે એના સાથી સૈનિકો ચૂટકી લે છે અને એના રિએક્શન હોય. પછી બે છે, મને એ પાત્રોના નામ યાદ રહી ગયા છે, સંતરામ અને એનો જે સાથીદાર હોય છે. હવે આ સંતરામ છે ને, એની માએ એને ગીતાજી આપ્યા હોય છે, ભગવદ્ ગીતા, અને અહીંયા એ 3 થી 4 વખત ગીતાજીના શ્લોક બોલે છે. પણ એ 3 થી 4 વખત જે પ્રમાણે મૂવીની સિચ્યુએશન છે એ પ્રમાણેના શ્લોક એને આપવામાં આવે છે, અને એની ઇમ્પેક્ટ બહુ જોરદાર પડે છે. આ ઉપરાંત એના સાથી સાથેનું જેનું એક દ્રશ્ય છે કે એની માતા, ચિઠ્ઠી આવે છે અને એની માતા ગુજરી ગયાના સમાચાર આવે છે, પણ જ્યારે એને ખબર પડે છે કે સાથીના ઘેર તો દીકરી જન્મી છે, તો કે ચલો આજે તો મીઠાઈ વેચાવી જોઈએ. સામે પેલો પણ કે ભાઈ તારી માતા મરી ગઈ છે તો આ કેવી રીતના શક્ય છે. પછી એક નિર્ણય લે છે કે તારી માતાનું નામ શું હતું, તો કે પાર્વતી દેવી, તો કે મારી પુત્રીનું નામ પણ હું પાર્વતી દેવી. મેં કહ્યું બોલિવૂડ જ્યાં મિસિંગ હતું ને એ બધું આમાં ભર્યું છે. આવા મૂવીઓ જોઈને અમે મોટા થયા છીએ. એક ઇમ્પેક્ટ જે હોય છે ને, કે મેં હમણાં જોયું ને 120 બહાદુર, 21 મેં નથી જોઈ, પણ એમાં પણ ઘણા લોચા સાંભળ્યા છે. તમને અંદરથી ફીલ ના આવે, હા કંઈક ચાલે છે ને યુદ્ધ છે ને. અહીંયા તો મારી નાખ, આમ કરી નાખ, એવો જોશ એવું તમને ચડી જાય છે. એટલી હદની ઇમ્પેક્ટ આ બોર્ડર 2 એ છોડી છે. એટલે બોલિવૂડ જે ભૂલી ગયું હતું એ આ ફિલ્મમાં આવું ઘણું બધું છે, એમાંથી એ પાછું આવ્યું છે. અને એમાં આ જે ઇમોશન્સની મેં જે વાત કરી બે સૈનિકોના, એ પણ એમાં છે. હવે થોડા કલાકારોની વાત કરીએ તો હંસ શેટ્ટી, મેં મારા રિવ્યૂમાં કર્યું તો ગયું હતું એ પ્રમાણે ઘણો મેચ્યોર દેખાય છે. બહુ એક્ટિંગ કરવાની એની તક નથી મળી, પણ જે રીતના એ દિલજીત અને વરુણ વચ્ચે બ્રિજ બનીને કામ કરે છે એ સારું છે. છેલ્લે એને પણ બોર્ડર 1માં એના પિતાનો શક્તિ દેહમાંનો ડાયલોગ મળ્યો છે, પણ શું બાપ તો બાપ હોતા હૈ, એટલે ઠીક છે, પણ એનો એફર્ટ સારો છે, એનાથી વધુ તો હું નહીં કહી શકું. દિલજીત દોસંજ દેશભક્તિની ફિલ્મમાં છે, એટલે એ પણ એક પહેલી તો નવાઈ એ જ લાગે. ઠીક છે, ચાલે રાખે, પણ એ ચાર્મિંગ લાગે છે. એટલે હેન્ડસમ સરદારજી છે, અને બાળકો સાથેનું એનું જે દ્રશ્ય છે એરફોર્સનું, એ ઇમોશનલ છે. એક બોલ્યા વગર એક સંબંધ ઘણીવાર બંધાઈ જતો હોય છે એક ફૌજીનો સિવિલિયન સાથે, અને પછી જ્યારે એમના બોમ્બ ફૂટે છે તો દેશની રક્ષા સાથે એ બાળકોનો બદલો પણ એ લે છે, અને એમનું જે એ કાગળનું પ્લેન હોય છે એ એની સાથે રાખીને એ કરે છે. એ આખું દ્રશ્ય ધ્યાનથી જોવામાં આવે, સમજવામાં આવે તો બહુ જ ઇમોશન્સને એ હિટ કરે છે. અને એ બધું ઉપસાવવામાં, અને મેં શરૂઆતમાં કીધું એમ થોડી ઘણી કોમેડીમાં એ છવાઈ જાય છે. એટલે સરસ કામ દિલજીત દોસંજનું. વરુણ ધવનને ખબર નહીં કે એમાં આ ફિલ્મ આવી એ પહેલાં ખૂબ આટલો બધો ટ્રોલ કરવામાં આવ્યો હશે. અમુક ચહેરાના અમુક આપણા ફંક્શન્સ કે બંધારણ એવું હોય તો આપણે એવા દેખાતા હોઈએ, આપણે અમુક રીતનું સ્માઇલ કરીએ તો જે બંધારણો એ પ્રમાણે જ થાય. એની એક્ટિંગ વિશે પણ પ્રશ્નો કરવામાં આવ્યા, પણ મને તો આમાં એનો બહુ જ કંટ્રોલ્ડ એની એક્ટિંગ લાગી. એમાં એકાદ જગ્યાએ કોમેડીના છાંટણા છે, બાકી સરસ છે. અશિક્ષિત પત્ની સાથે કામ કેમ પાર પાડવું અને યોદ્ધા તરીકે કેમ લડવું, આ 2-3 શેડ્સ છે, તો એ વરુણ ધવને સારી રીતના દેખાડે છે. આપણે કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી આમ પણ એની પાસે કોઈ આશા નહોતી, પણ એને સારું કરી દેખાડ્યું છે. તો ત્રણેય સહાયક જે અભિનેત્રીઓ છે, આ ત્રણેયની પત્ની, એમનું કામ ઓકે છે, ખાસ એમને કંઈ કરવામાં આવ્યું ન હતું. અચ્છા, મેં જે પેલું કીધું ને કે હું પછી કહું છું, રામસિંહ કે કોણ એ સરદાર જે હોય છે એ મરી જાય છે અને કહે છે કે સર ये दिया बुझना नहीं चाहिए,
પછી પેલા પાકિસ્તાની જે કોઈ ટેન્કવાળો લઈને આવે છે કે જીપમાં, એને મારવા જાય છે એટલે મેં કહ્યું કે બોલિવૂડ જે ભૂલી ગયું હતું. એટલે આ બધું જોઈને અમે મોટા થયા છીએ. એટલે જ્યારે એ પેલું આમ ના પાડે છે કે મને મારતો નહીં, તુજે તેરે વાહી ગુરુ કી કસમ, તુજે આની કસમ, અને ત્યારે આમ કરીને અવાજ આવે ને ત્યારે મેં કીધું કે ભાઈ આ બાજુમાં જ હશે, એને નથી માર્યો. ને એમ જ હોય છે. કેમ? કારણ કે એના ખિસ્સામાંથી એના ચહેરા ઉપર એના દીકરાનો છેલ્લો પત્ર એ આવી જાય છે. અને ત્યારે મેં ફરીથી પ્રિડિક્ટ કર્યું કે આ જે પત્ર છે ઉડીને પેલો જે દીવો જેને બુઝાવા નથી દેવાનો ત્યાં જશે. અને ખરેખર એવું થાય છે. અને એ એની આસપાસ થઈ જાય છે એટલે દીવો બુઝાતો નથી. અને ત્યારથી એટલે સની દેઓલનું એ પાત્રને એવું કહેવામાં આવ્યું છે કે તારો વાંધો એમ હતો કે દીકરાએ છેલ્લી વાર વાત કરવી હતી ને, તું ગુરુદ્વારામાં હતો એટલે તું ગુરુદ્વારામાં નથી જતો, પણ તારા દીકરાને જ આ બાબતનો વાંધો નથી, તો તું શું કરવા આટલું બધું ઈગો લઈને ફરે છે. અને આવી રીતના ભાવનાત્મક રીતના આપણને પણ આ દ્રશ્ય કન્વિન્સ કર્યા છે. મને આ ફિલ્મમાં બહુ ગમતા દ્રશ્યોમાંથી આ કદાચ પહેલા નંબરે આવશે. અચ્છા, હવે બે ભાગ વચ્ચે ફેર શું છે? પહેલો ભાગ એવા સમયમાં આવ્યો જ્યારે ભારતના લોકો, ભારતની સરકારો ને એ બધાને એવું સમજાઈ ગયું હતું કે ભાઈ યુદ્ધ તો બહુ ખરાબ વસ્તુ છે, ન કરવું જોઈએ. જે આપણા ગીતામાં જેમ કહેવામાં આવ્યું છે કે ભાઈ યુદ્ધ તો કરવું જ પડશે. તમને તમારી સાથે અન્યાય થાય તો યુદ્ધ તો કરવાનું હોય જ. આ બધી વાતો કરીને કે ભાઈ ઠીક છે હવે માફ કરો, થઈ ગયું, એ આપણો સ્વભાવ નથી. તો પહેલા ભાગમાં જ્યારે ફિલ્મ પતે છે ત્યારે એ દુશ્મન મેરે ભાઈ જેવું એક ગીત આવ્યું, જે બહુ નિરાશાજનક વાત હતી. તમારા આટલા બધા સૈનિકોને શહીદ કરી દે, એમના કુટુંબોને વિલાપ કરતા છોડે. એટલું જ નહીં, પાકિસ્તાનની તો એ ટેવ છે કે એ સૈનિકો કરતાં સિવિલિયન્સને વધુ મારે છે. હમણાં ઓપરેશન સિંદૂરમાં જ તમે જોયું કે એ સિવિલિયન ઘર ઉપર વધુ હુમલા કરતા હતા, ડ્રોન મોકલતા હતા. તો એમની તો ફિતરતમાં છે. અને તમે તોય પછી બધું થઈ ગયા પછી કહો એ દુશ્મન મેરે ભાઈ, એટલીસ્ટ તરત તો ના જ કહો. પણ અહીંયા એ નથી. અહીંયા મિટ્ટી કે બેટે નામનું ગીત છેલ્લે આવે છે અને એનાથી યોગ્ય અંજલિ મારી દ્રષ્ટિએ જે એ યુદ્ધમાં શહીદ થયા એ તમામને આપવામાં આવી છે, અથવા તો વીરગતિને પ્રાપ્ત થયા એમને. આટલો ફરક આ 30 વર્ષમાં ભારતના સ્વભાવમાં આવ્યો છે અને એણે બોલિવૂડે કેપ્ચર કરવું જ રહ્યું અને એણે કેપ્ચર કર્યું છે. એ વખતે એ હતું તો એણે એ કેપ્ચર કર્યું, આ વખતે આ બદલાયેલી વાત છે તો એણે એ કેપ્ચર કરી. અચ્છા, ફિલ્મમાં પહેલા ભાગના ઘણા રેફરન્સ છે. જેમ કે તોચલનું નામનું ગીત છે ને, એ આહન શેટ્ટી જ્યારે યુદ્ધ માટે જાય છે ને ત્યારે ફક્ત એની ટ્યુન વાગે છે બેકગ્રાઉન્ડમાં. આહન શેટ્ટી કોનો દીકરો? સુનિલ શેટ્ટીનો. એ ફિલ્મમાં કોણે એ ગીત ગાયું હતું? તો સુનિલ શેટ્ટીએ. તો આ બહુ સરસ રેફરન્સ છે. પછી વરુણ ધવન જ્યારે રેડિયો પર શહીદોના નામ સાંભળે છે, પહેલા બે તો એના જ મિત્રોના નામ હોય છે, શેખો અને આહન શેટ્ટીના. પછી જે 3-4 નામ આવે છે ને, એ પહેલા ભાગમાં સુનિલ શેટ્ટી કે સુદેશ બેરી એના નામ પણ એમાં બોલવામાં આવે છે કે ઓર લોંગેવાલા કે યુદ્ધ મેં એ લોગ શહીદ હો ગए. તો આવા રેફરન્સ બહુ સરસ લીધા છે. એમાં પણ ફર્સ્ટ ભાગમાં પણ માતાજીને દેરી હોય છે, એને કોઈ નુકસાન નથી થતું. અહીંયા માતાજી જ આહન શેટ્ટીને એક પ્રકારે રક્ષા કરે છે. સુનિલ શેટ્ટી એ માતાજીને માનતા હતા. આમાં પણ એમાં પણ એવું હતું કે દીવો નથી બુઝાયો તો આપણે જીતીશું. આમાં પણ એ રેફરન્સ બોલાય છે. ઉપરાંત તુમ નહીં તો તુમ નહીં, હમ નહીં તો હમ, એનો રેફરન્સ પણ આમાં પણ લેવામાં આવ્યો છે. એ પણ સની દેઓલ પાસે બોલાવવામાં આવ્યો છે, જે પહેલા ભાગમાં જેકી શ્રોફ બોલે છે. પ્લસ સૌથી છેલ્લે, આમ તો ફિલ્મના VFX બહુ જ નબળા છે, પણ સૌથી છેલ્લે જે શહીદો આવે છે, અક્ષય ખન્ના અને સુનિલ શેટ્ટી અને
પુનીત સર અને બેરી, સુદેશ બેરી, આ ભાગમાં જે શહીદો થાય છે એમની સાથે એ દ્રશ્ય બહુ જ સરસ કેપ્ચર કરવામાં આવ્યું છે. અને ફિલ્મ ઘણીવાર એવું બનતું હોય કે ફિલ્મ આખી તમને ગમે પણ તમે ઘરે ભેગું શું લઈ જાઓ છો એ પણ મહત્વનું છે. ઘણી ફિલ્મો એવી હોય છે કે તમે થિયેટરમાં જ ફિલ્મ મૂકીને જતા રહો, કારણ કે તમને ફિલ્મ ગમી હોય ન ગમી હોય પણ એટલી અસર નથી છોડતી. અમુક ફિલ્મનું ગીત હોય, કોઈ એક દ્રશ્ય હોય, એ તમે ઘરે લઈને જાઓ, અથવા તો એન્ડ જે આવે એ તમે ઘરે લઈને જાઓ. આમાં આપણે આખી ફિલ્મને ઘરે લઈ જઈએ છીએ, ઉપરાંત આ એન્ડ જે છે એ જોરદાર છે. જે રીતના બધા શહીદોને ભેગા કર્યા છે, અને એની તો રીલો પણ ફરવા માંડી છે. લોકો ચીચિયારીઓ પાડે છે આ જોઈને, જ્યારે પેલા 3-4 જણા આવે છે ત્યારે. એટલે ખૂબ સરસ અત્યારે તો ચાલી રહ્યું છે આ મૂવી. ફિલ્મો ની હું બોક્સ ઓફિસની હું વાત કરું તો હું કહું તમને કે તો ગઈકાલ સુધી, એટલે મારા ખ્યાલથી આ વિડીયો બની રહ્યો છે સોમવારે, તો 129 કરોડ સુધીનો બિઝનેસ એણે કર્યો છે. અને જ્યારે આ વિડીયો આવશે તમારી પાસે ત્યારે લગભગ એ 250 કરોડની નજીક પહોંચી જશે આ મૂવી. એટલે આ રીતના જોઈએ તો બોર્ડર 2 હવે ધુરંધર પછી એક ઇતિહાસ બનાવશે કદાચ બોક્સ ઓફિસ પર. ધુરંધર જેટલું કદાચ નહીં ચાલે પણ સારી એવી કમાણી ચોક્કસ કરશે. અને એની પાછળનું રીઝન એ જ છે કે દેશના નાગરિકોને હવે ખાલી દેશ ભક્તિને પછી ભૂલી જાઓ ને આ ને એ નથી પોસાતો. એમને જે સત્ય છે એ નક્કર સત્ય દેખાડો તો એ એમને ગમે છે ને એને એ વધાવી લે છે. ધુરંધરની સફળતા પછી બોર્ડર જ્યારે હવે સફળતાના માર્ગે છે, બોર્ડર 2, તો એ વસ્તુ તો અહીંયા નક્કી થઈ ગઈ છે. તો આ પ્રકારના રેન્ડમ રેન્ટ્સ આપણે લાવતા રહીશું. આ અઠવાડિયે 2 ગુજરાતી મૂવીઝ આવે છે. પ્લાન એવો છે કે એક જ વિડીયોમાં 2 સમાવી લેવામાં આવે, કારણ કે પછી પાછું શુક્ર શનિના ને એવા વિડીયો નક્કી હોય, એટલે એવું આપણે અત્યારે તો રાખ્યું છે કે રેન્ડમ રેન્ટ્સ ગુરુવારે જ બુધવારે જ આવી જાય. ગુરુવારે આપણા પોડકાસ્ટ હોય, શુક્ર શનિમાં કંઈક બીજી વાત હોય, એટલે જો રિવ્યૂ ના કરતા હોઈએ તો. યસ, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પતાવીએ છીએ. લાંબો વિડીયો થવાનો જ હતો અને હવે તો આ વિડીયો લાંબો જ થશે. હવે કોઈની ફરિયાદ પણ ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે આ એક અલગથી આપણે સેક્શન ઊભું કર્યું છે. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સિદ્ધાર્થ છાયા તરફથી તમને બધાને કાયમની જેમ આવજો.